મિત્રો, એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રૂપાલ ગામે દલિત સમાજની બહેનો માતાઓ એ મીડિયા સમક્ષ એવું નિવેદન કરી રહી છે કે શું અમારી ગણના કીડા મકોડા જેટલી પણ નથી? એટલું ખરાબ ભેદભાવ ભર્યું વર્તન ગામમાં અમારી સાથે કરવામાં આવે છે। ગામમાં કોઈ સારો ખોટો પ્રસંગ હોય ત્યાં દલિતો સાથે ડિસ્ક્રિમિનેશન ભેદભાવ થાય। દલિત સમાજના યુવાનો સારા કપડાં પહેરે, સારી ગાડીઓ સારા વાહનો લાવે, સારી રીતે રહેતા જીવતા હોય તો ગામના અમુક જાતિવાદી તત્વોને સહન થતું નથી। આના કારણે દલિત સમાજ સાથે થયેલા અત્યાચાર, અન્યાય અને ભેદભાવની અગાઉ ભૂતકાળમાં એક નહીં, બે નહીં, પાંચ નહીં, 7 ઘટનાઓ બની છતાં પોલીસ પ્રશાસન, રાજ્યની સરકાર, રાજ્યના ગૃહ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કોઈ જ કોન્ક્રીટ એક્શન નહીં લેવાના કારણે એફઆઈઆરની ફોર્મેલિટી કરી દે, પછી કેસ કયા તબક્કે પડ્યો છે, એમાં પીડિતને ન્યાય મળ્યો કે નહીં, ગામમાં સાચા અર્થમાં સર્વ સમાજની એકતા સ્થાપિત થઈ કે નહીં, આ જોવાની કશી જ દરકાર નહીં કરી। એના કારણે આ પ્રાંતિજ તાલુકાના રૂપાલ ગામના બહેનો, વડીલો, યુવાનો બધા જ એ ગામ ત્યજી દેવા, ગામ છોડીને હિજરત કરવા માટે મજબૂર બન્યા છે। શું 2027ના 26ના ગુજરાતમાં, 2026-27ના ભારતમાં આવતા એકાદ વર્ષમાં શું આ અસ્પૃશ્યતા અને જાતિના નામે થતા ભેદભાવ, અત્યાચારનું કલંક એ આપણા કહેવાતી ગુજરાતની વાઇબ્રન્ટ સરકાર દૂર કરી શકશે? શું સમાજ તરીકે આ જ ગામની પડખે દલિત સમાજ સિવાયના પણ લોકો ન્યાયના હિતમાં, સમાનતામાં માનનારા, બંધારણમાં માનનારા લોકો આ ગામમાં જઈને સામાજિક એકતા સ્થપાય, ભોગ બનનાર દલિતોને ન્યાય બને, આટલું કરશે? જેમ હું દોડીને સર્વ સમાજના લોકો માટે જતો હોઉં છું, એમ સર્વ સમાજના લોકો આ દલિત પરિવારની પડખે જઈને ઉભા રહેશે? આ સવાલ હું ગુજરાતની સરકાર અને ગુજરાતના સમાજને પૂછી રહ્યો છું।